डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સાયન્સ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં તમે જોતા હશો કે તમારું એક રિસર્ચ એક આખો એક અલગથી ઇલેક્ટિવ સબ્જેક્ટ છે। રિસર્ચમાં તમે અલગ અલગ ઇનોવેટિવ રિસર્ચ કરતા હો છો। રિસર્ચની કઈ મેથડ્સ હોય છે, કયા ટૂલ્સ હોય છે, એના વિશે આપણે એ સબ્જેક્ટમાં ઘણી બધી ચર્ચાઓ કરેલી છે। રિસર્ચમાં જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર જેનું તમારે પ્રેક્ટિકલ પણ કરવાનું આવતું હોય છે કે તમારે ડિઝર્ટેશન્સ પ્રિપેર કરવાનું છે, તમારે પર્ટિક્યુલર એક ટોપિક ઉપર કોઈક રિસર્ચ કરવાનું છે જેમાં તમારે ડિઝર્ટેશન અથવા તો પ્રોજેક્ટ પ્રિપેર કરવાનો આવતો હોય છે। તો આ રિસર્ચ કરતી વખતે કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ? તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જેમ કહેતા હોઈએ કે રિસર્ચ એટલે કે કંઈક નવું તમે ઇનોવેટિવ્સ આપી રહ્યા છો, અથવા તો કંઈક જૂનું જે ઓલરેડી રિસર્ચ થઈ ગયું છે એમાં કંઈક તમે નવું કરી અને કોઈક એજ્યુકેશનમાં તમે તમારું કન્ટ્રીબ્યુશન આપી રહ્યા છો। બટ ડ્યુરિંગ દેટ રિસર્ચ એટલે કે એ રિસર્ચ દરમિયાન ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ એથિકલી અનએથિકલી ક્યાંક ને ક્યાંક આપણે પ્લેગિયરિઝમમાં આવતા હોઈએ છીએ કે આપણે કોઈકનો કન્ટેન્ટ લઈએ છીએ બટ ઘણી વખત એને પ્રોપર સાઇટ નથી કરતા હોતા અથવા તો સાઇટ નથી કરતા હોતા। તો એ વખતે જ્યારે પ્રોપર સાઇટેશન નથી થતું અથવા તો આપણે સાઇટેશન નથી કરતા તો ત્યારે પર્ટિક્યુલરલી આપણે એ પ્લેગિયરિઝમ કર્યું એવું કહી શકાય કે આપણે પ્લેગિયરિઝમમાં આવી ગયા છીએ। તો એ પર્ટિક્યુલર સાઇટેશન્સ અથવા તો પ્રોપર સાઇટેશન્સ કેવી રીતે કરવું અને રેફરન્સીસને કેવી રીતે મેનેજ કરવા, એનો જ આજે આપણે પર્ટિક્યુલર એક વિડીયો લેક્ચર લઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે રેફરન્સને મેનેજ કરી શકો છો। આ નોટ પર્ટિક્યુલર કે આપણે લાઇબ્રેરી સાયન્સમાં નહીં પણ દરેક ફિલ્ડમાં, દરેક એજ્યુકેશન ફિલ્ડમાં કોઈક ને કોઈક રિસર્ચ આપણે કરતા હોઈએ છીએ અને ડ્યુરિંગ દેટ રિસર્ચ આપણે આપણા લિટરેચર્સ જે ફાઇન્ડ કરતા હોઈએ અથવા તો આપણે રેફરન્સીસ કેવી રીતે મેનેજ કરવા જોઈએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે। તો આજે આપણે રેફરન્સ મેનેજમેન્ટ એટલે કે રેફરન્સ કેવી રીતે મેનેજ કરવા એનું આપણે ફર્સ્ટ થિયોરિટિકલ પાર્ટ સમજીશું કે કેવી રીતે તમે અલગ અલગ મેથડથી રેફરન્સને મેનેજ કરી શકો છો। ત્યારબાદ એક પર્ટિક્યુલર રેફરન્સ મેનેજમેન્ટના અલગ અલગ ટૂલ્સ છે, અલગ અલગ સોફ્ટવેર છે જેમાં માઇન્ડલિસ્ટ છે, ઝોટેરો છે, એન્ડનોટ્સ છે, બટ એમાં આજે આપણે પર્ટિક્યુલર ઝોટેરો ઉપર વાત કરીશું કે ઝોટેરો એક રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ છે અને ઝોટેરોનો યુઝ કરી અને કેવી રીતે આપણે રેફરન્સને મેનેજ કરી શકીએ, પર્ટિક્યુલર કેવી રીતે બિબ્લિયોગ્રાફી ક્રિએટ કરી શકીએ, કેવી રીતે ઇઝી સાઇટેશન્સ આપણે કરી શકીએ। ઓકે, ફર્સ્ટ રિસર્ચ એઝ વી નો કે રિસર્ચ એટલે કે કંઈક તમે ઇનોવેટિવ્સ કરી રહ્યા છો, કંઈક નવું તમે ફાઇન્ડ કરી રહ્યા છો, એટલે કે તમે તમારી ફિલ્ડમાં અથવા તો કોઈ પણ તમારી એજ્યુકેશન ફિલ્ડમાં કંઈક નવું તમે સંશોધન કરી રહ્યા છો અથવા તો કે કંઈક જૂનું જે છે એમાં તમે કંઈક તમારું નવા ઇનોવેટિવ્સ આઈડિયા એને ઇનપુટ કરાવી અને પછી કંઈક તમે નવું કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો। કે રિસર્ચ અત્યારે આપણે જોઈએ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે કે વિધાઉટ ધ રિસર્ચ આપણે આગળ કંઈ કરી નથી શકતા। એજ્યુકેશન ફિલ્ડમાં ડે બાય ડે રિસર્ચ જરૂરી છે કારણ કે ત્યારે જ તમે એક ફિલ્ડમાં આગળ વધી શકો છો અને એના માટે સતત કંઈક નવું તમે ફિલ્ડને આપતા રહો। મેનેજિંગ ધ લિટરેચર ફર્સ્ટ કે જ્યારે પણ આપણે રિસર્ચ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, નોર્મલી રિસર્ચની પ્રોસેસ કે રીતેની હોય કે આપણે જ્યારે રિસર્ચ સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ કે આપણે જે ટૉપિક ઉપર રિસર્ચ કરવાના છીએ એ ટૉપિક ઉપર અત્યાર સુધીમાં એટલે કે પાસ્ટ આપણે જ્યારથી સ્ટાર્ટ કરીએ એનાથી અગાઉ કેટલા એવા રિસર્ચર્સ છે કે જેમણે આપણા ટૉપિક ઉપર કામ કરેલું છે અથવા તો આ પર્ટિક્યુલર જે ટાઇટલ હોય અથવા પર્ટિક્યુલર ફિલ્ડ છે એમાં આપણા રિસર્ચને રિલેટેડ કેટલું કામ થયેલું છે। તો જ્યારે પણ આપણે એ પર્ટિક્યુલર રિસર્ચની ઉપર થયેલા કામને આપણે ફાઇન્ડ કરીએ છીએ અને કલેક્ટ કરવાનું કામ કરીએ છીએ, આઈધર ઇન ધ ફોર્મ ઓફ રિસર્ચ પેપર હોય, ડિઝર્ટેશન્સ હોય, આર્ટિકલ્સ હોય
અથવા તો કોઈ મેગઝિન્સમાં આવેલો એક પર્ટિક્યુલર આર્ટિકલ હોય, બુક હોય, કોઈ પણ ફોર્મમાં હોય, તો એ દરેક જે ફોર્મ્સ આપણે કલેક્ટ કરીએ છીએ તો એ કાઇન્ડ ઓફ લિટરેચર છે કે આપણે એ બધું લિટરેચર રિવ્યૂઝ કરી રહ્યા છીએ કે આપણા ટૉપિક ઉપર આટલું કામ થઈ ગયેલું છે. એ થઈ ગયેલા કામમાંથી આપણે શું નવું કરી શકીએ એ હવે આપણે આગળ જોવાનું છે. તો લિટરેચરને કેવી રીતે મેનેજ કરવા જોઈએ, કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે નોર્મલી આપણે શું કરીએ કે રિસર્ચ જ્યારે કરતા હોઈએ તો પર્ટિક્યુલર જે પણ વેબસાઇટ્સ હોય કે ગૂગલ સ્કોલર હોય કે રિસર્ચગેટ હોય અથવા તો કોઈ પણ જર્નલની જે વેબસાઇટ હોય એ વેબસાઇટ ઉપર જઈ અને આપણે આપણું જે પણ ટાઇટલ હોય, ફોર એક્ઝામ્પલ કે ઓપન એજ્યુકેશન, તો ઓપન એજ્યુકેશન આપણે ટાઈપ કરીએ, ત્યારબાદ તમને જેટલા પણ લિટરેચર્સ મળી રહ્યા છે તમે એને શું કરો, ડાઉનલોડ કરતા જાઓ વન બાય વન. હવે જ્યારે આપણે એને ડાઉનલોડ કરીએ છીએ તો એ જરૂરી નથી કે જેટલા પણ તમે આર્ટિકલ્સ, રિસર્ચ પેપર, ડિઝર્ટેશન્સ ડાઉનલોડ કરી રહ્યા છો એ પર્ટિક્યુલર એના ટાઇટલથી રીનેમ હોય. કારણ કે જ્યારે તમે જોતા હોવ કે જ્યારે તમે આપણે આર્ટિકલ્સને ડાઉનલોડ કરીએ છીએ તો તમે જોશો કે જે આર્ટિકલ હોય એનું જે નામ હોય એટલે કે આર્ટિકલનું જે રીનેમ છે એ ઘણી વખત ડિઝિટ હોય છે, ઘણી વખત 1 2 3 ABCD અથવા તો એ પર્ટિક્યુલર કોડ હોય, એના આધારે એ સેવ થતા હોય છે. અને આપણે શું કરીએ કે ડાઉનલોડમાંથી લઈ અને જે પણ આપણે ફોલ્ડર તૈયાર કર્યું હોય એ ફોલ્ડર કે લિટરેચર રિવ્યૂ એવું ફોલ્ડર તૈયાર કર્યું હોય એ ફોલ્ડરમાં આપણે દરેક આર્ટિકલને ત્યાં મૂવ ઓન કરીએ. ત્યારબાદ આપણે જ્યારે લિટરેચર રિવ્યૂ સર્ચ કરવા જઈએ કે મારે એક આર્ટિકલનું લિટરેચર રિવ્યૂ કરવું છે તો મારે શું કરવું પડશે કે એ એક આર્ટિકલને ઓપન કરીને ચેક કરવા પડશે કે કઈ જર્નલનું આર્ટિકલ છે, કયો બુક છે, કઈ થીસીસ છે, એ દરેક મારે એક આર્ટિકલને ઓપન કરી અને ચેક કરવા પડે. તો એમાં ઘણું બધું વેસ્ટ ઓફ ટાઈમ જાય છે, આપણું લિટરેચર એટલી વ્યવસ્થિત રીતે મેનેજ પણ નથી થતું હોતું. ત્યાં ઘણી વખત કન્ફ્યુઝન પણ થાય કે કયા આર્ટિકલનું લિટરેચર રિવ્યૂ થઈ ગયું છે, કયા આર્ટિકલનું બાકી છે. તો એવા સમયે આપણે જો લિટરેચર એક પ્રોપર વેમાં મેનેજ કર્યું હોય તો સૌથી વધારે ઇઝી રહે છે કે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો, તમે ઇઝીલી એનું એનાલિસિસ કરી શકો છો અને ઇઝીલી ઓપન કરી અને તમે તમારા લિટરેચરમાં યુઝ પણ કરી શકો છો. તો હાઉ ટુ મેનેજિંગ ધ લિટરેચર, ફર્સ્ટ આપણે જોઈએ તો કે યુઝિંગ ધ પ્રોપર ટૂલ્સ ટુ ગેધર ધ લિટરેચર, એટલે કે એક તો પહેલાં પ્રોપર ટૂલ્સનો યુઝ કરીએ. આપણે હંમેશા આપણે શું કરીએ, ગૂગલમાં જઈએ અને સર્ચ કરીએ ઓપન એજ્યુકેશન્સ, એની ઉપર તમને જેટલા પણ આર્ટિકલ્સ મળતા હોય એ આપણે વન બાય વન ડાઉનલોડ કરતા જઈએ. બટ ઇટ્સ નોટ એન ઓથેન્ટિક ટૂલ્સ કે પ્રોપર ટૂલ્સ. ઘણી વખત આપણે જોઈએ કે હા કોઈ જર્નલનો આર્ટિકલ છે પણ ડાયરેક્ટ ત્યાં મુકાયો છે ને આપણે ડાઉનલોડ કરીએ છીએ, દેટ ઇઝ ઓકે. બટ ઘણી વખત કોઈ વેબસાઇટ હોય, કોઈ વેબસાઇટનું આર્ટિકલ હોય, એ દરેક ઓથેન્ટિક ઇન્ફોર્મેશન્સ હોય એ જરૂરી નથી. તો એ સમયે આપણે ગૂગલ સ્કોલર્સ છે, રિસર્ચગેટ્સ છે, જે ઓથેન્ટિક એકેડેમિક માટે અને ખાસ કરીને રિસર્ચ માટેના ટૂલ્સ છે, એક પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમે ઇઝી વેમાં આર્ટિકલ ફાઇન્ડ કરી શકો છો, ઇઝી વેમાં ઓથેન્ટિક ડેટા ફાઇન્ડ કરી શકો છો. એવી જ રીતે જર્નલના ડેટાબેઝીસ હોય, જેમ કે એપ્સકો છે, જર્નલ TOC છે, ત્યારબાદ એમરાલ્ડ છે, સાયન્સ ફાઇન્ડર્સ છે, JGate છે, JSTORS છે. આ બધા જર્નલના ડેટાબેઝીસ છે કે જ્યાં એક પર્ટિક્યુલર ડેટાબેઝમાં અલગ અલગ ફિલ્ડની, એટલે કે કોઈક સોશિયલ સાયન્સની હોય, મેથેમેટિક્સની હોય, હ્યુમેનિટીઝ, કોમર્સ, આ દરેક ફિલ્ડની અલગ અલગ ડેટાબેઝીસ હોય. એમાં એ પર્ટિક્યુલર ફિલ્ડની જર્નલને કલેક્ટ કરીને રાખવામાં આવતી હોય. તો ત્યાં તમને એક એવો પણ બેનિફિટ થાય કે તમે બધી જર્નલના નામ ના જાણતા હોય બટ એક ડેટાબેઝનું નામ તમે જાણતા હોય કે જેમ કે JSTORS છે, તમે JSTORમાં જઈ અને ફાઇન્ડ કરો તમારો આર્ટિકલ અથવા તો લિટરેચર, તો ત્યાં તમને JSTOR દ્વારા જેટલી પણ જર્નલ્સ કલેક્ટ કરવામાં આવી છે એના ડેટાબેઝમાં જેટલી પણ જર્નલ્સ છે એ જર્નલમાં ઓપન એજ્યુકેશન અથવા તો તમારો જે ટૉપિક છે એના ઉપર જેટલું લિટરેચર હશે એ બધું જ તમને શો કરશે. તો એ પણ એક બેનિફિટ છે કે તમારે અલગ અલગ એક જર્નલના હોમ પેજ ઉપર જઈ અને સર્ચ કરવાની જરૂર નથી પડતી હોતી. તો ફર્સ્ટ કે એવા ટૂલ્સનો યુઝ કરો. તમે જ્યારે પણ તમે તમારું લિટરેચર ફાઇન્ડ કરો છો તો ત્યારે તમે ગૂગલ સ્કોલરનો યુઝ કરો, રિસર્ચગેટનો યુઝ કરો અને આવા જર્નલના ડેટાબેઝીસનો યુઝ કરો. ઓકે, ક્રિએટ ધ બિબ્લોગ્રાફિક રેકોર્ડ એન્ડ મેકિંગ ઇટ એરર ફ્રી, એટલે કે બિબ્લોગ્રાફી ક્રિએટ કરવાની અને તમે તમારા લિટરેચરને એરર ફ્રી પ્રિપેર કરી શકો છો.
બિબ્લિયોગ્રાફી કેવી રીતે પ્રિપેર કરવી એ આપણે પ્રેક્ટિકલ્સ જ્યારે કરીશું જોટેરોનું ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે તમે તમારા લિટરેચરની એક બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી શકો છો અને લિટરેચરને તમે એરર ફ્રી કરી શકો છો. કે જેમ વાત કરીએ આપણે કે તમે તમારા ફોલ્ડરમાં બધા જ આર્ટિકલને સેવ કરી લો, બટ એ સેવ કરેલા આર્ટિકલ્સ જે હોય એમાં કયો આર્ટિકલ કઈ જર્નલનો છે એ તમને ખ્યાલ ના આવે, કારણ કે બધા જ અલગ અલગ નામથી સેવ થયેલા હોય અને દરેકને ઓપન કરવું પડે, તો ત્યાં એક હાર્ડ વર્કિંગ પણ થઈ જાય છે અને કન્ફ્યુઝિંગ પણ થઈ જાય છે. દેન ઓર્ગેનાઇઝ બાય ટોપિક, બાય સબ્જેક્ટ, બાય રિસર્ચ એરિયા. જ્યારે પણ તમે તમારું લિટરેચર્સ મેનેજ કરો છો તો પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ કરો, ત્યારબાદ એ ટોપિક વાઇઝ કરો અથવા તો રિસર્ચના એરિયા વાઇઝ કરો. કે અમુક એવા રિસર્ચ આર્ટિકલ્સ મેં ફાઇન્ડ કર્યા કે જે ઓનલી ગુજરાત ઉપર જ છે, તો હું એક એવું ફોલ્ડર પ્રિપેર કરું કે ગુજરાત ઉપરના જેટલા પણ રિસર્ચ આર્ટિકલ છે એ ફોલ્ડરમાં હું ત્યાં કલેક્ટ કરીને મૂકું. ત્યારબાદ પર્ટિક્યુલર ટોપિક ઉપર, જેમ કે આપણો ટોપિક છે ઓપન એજ્યુકેશન્સ, બટ ઓપન એજ્યુકેશન્સમાં પણ કયો તમારો પર્ટિક્યુલર ટોપિક, જેમ કે ઇન્ફોર્મેશન લિટરસી હોય કે ઓપન એજ્યુકેશન વિશે કેટલી અવેરનેસ છે, તો એ પર્ટિક્યુલર તમારા ટોપિક ઉપરના આર્ટિકલ એવી રીતે ફાઇન્ડ કરો. એન્ડ દેન સબ્જેક્ટ વાઇઝ પણ તમે અલગ અલગ ડિવાઈડ કરી શકો છો. તો ત્યાં તમારે જ્યારે લિટરેચર રિવ્યૂ તમે કરો તો એમાં પણ તમે અલગ અલગ ટેબ આપીને કે બાય સબ્જેક્ટ્સ, બાય ટોપિક અથવા તો બાય રિસર્ચ એરિયા એવી રીતે તમે તમારા લિટરેચરને રાઇટઅપ પણ કરી શકો છો. દેન લિંકિંગ ધ સોફ્ટ કોપી ફૂલ ટેક્સ્ટ ફોર ધ ઇઝી રિટ્રાયવલ. એટલે કે જ્યારે પણ તમે બિબ્લિયોગ્રાફી આપણે પ્રિપેર કરીએ તો એક એવી પણ લિંક આપો કે જ્યાંથી તમે તમારો જે પણ આર્ટિકલ્સ છે એ ઇઝીલી ક્લિક કરો તો પૂરો ફૂલ ટેક્સ્ટ આર્ટિકલ ઓપન થઈ જાય. ઘણી વખત કે આપણી પાસે સેવ કરેલા છે બટ એ આર્ટિકલ ફૂલ ટેક્સ્ટ ઓપન નથી થતા અથવા તો એની લિંક નથી, બસ ખાલી આપણે એને કલેક્ટ કરી લિસ્ટ આઉટ કરી અને મૂકી રાખ્યા છે. બટ ત્યાં આપણે જો એને લિંક આપીએ અને ફૂલ ટેક્સ્ટ પણ અવેલેબલ કરાવીએ તો એ એકદમ ઇઝી રહે છે કે તમે બાય વન ક્લિક તમારો આર્ટિકલ ઇઝીલી ઓપન કરી શકો છો. ઓકે, દેન અસેસિંગ ધ યુનિક પ્રાઇમરી કી ફોર ધ પ્રિન્ટ આઇટમ. એટલે કે ત્યાં જે પણ પ્રિન્ટેડ આઇટમ્સ છે, એટલે કે ઘણા આર્ટિકલ્સ તમે જેટલા પણ આર્ટિકલ્સ રિવ્યૂ કરવાના છો અથવા તો થીસીસ રિવ્યૂ કરવાના છો કે તમે બુક ચેપ્ટર્સ રિવ્યૂ કરવાના છો એ તમને સોફ્ટ કોપીમાં અવેલેબલ ના હોય અને તમે કોઈક હાર્ડ કોપી કે પ્રિન્ટેડ આઇટમને તમે રિવ્યૂ કરો છો ડ્યુરિંગ તમારા રિસર્ચ લિટરેચરમાં, તો ત્યારે તમે પ્રિન્ટેડ આઇટમ જેટલી પણ હોય એનું પણ એક લિસ્ટ આઉટ કરી શકો છો. અને એ વસ્તુ આપણે ઝોટેરોમાં જોઈશું જ્યારે પણ પ્રેક્ટિકલ કરીશું કે કેવી રીતે તમે પ્રિન્ટેડ આઇટમને એક નોટ કરી અને ઇઝીલી તમે એમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો, મેનેજ કરી શકો છો. કે જ્યાં તમારે સપોઝ કે તમારી પાસે આજે પ્રિન્ટેડ બુક નથી, એ બુક સપોઝ તમે લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરાવીને લાવ્યા હોય બટ વિધિન 14 ડેઝ તમારે એને રિટર્ન કરી દેવાની થઈ, બટ એનો જે એક એબ્સ્ટ્રેક્ટ હોય એ પણ તમે તમારી પાસે લખીને રાખી શકો છો. કે તમારી પાસે બુક ના હોય બટ એ એબ્સ્ટ્રેક્ટ હોય પ્રિન્ટેડ બુકનો તો તમે તમારા લિટરેચરમાં ઇઝીલી યુઝ કરી શકો છો. રિસર્ચ મેટ્રિક યુઝ. હવે આ બધું આપણે સમજ્યા કે લિટરેચર આપણે આવી રીતે મેનેજ કરવું જોઈએ. ત્યારબાદ એને સાઇટેશન્સ આપણે જોઈશું કે કેવી રીતે સાઇટેશન કરી શકાય, કેવી રીતે સાઇટ કરવું. બટ આ બધું જ શા માટે? તો કે રિસર્ચ મેટ્રિક્સ માટે, રિસર્ચ મેઝરમેન્ટ માટે. તો રિસર્ચ મેઝરમેન્ટ એટલે કે જે તમારું રિસર્ચ છે એ આજે તમે કોઈકનું રિસર્ચને પ્રોપર સાઇટ કર્યું હશે તો આવતીકાલે કોઈક અધર રિસર્ચર જ્યારે તમારા રિસર્ચને એના રિસર્ચમાં યુઝ કરશે અને તમને પ્રોપરલી સાઇટ કરશે તો તમને એના પોઈન્ટ્સ મળતા હોય છે. એને મેઝરમેન્ટ કહેતા હોય છે કે આપણા રિસર્ચનું ક્યાંક ને ક્યાંક મેઝરમેન્ટ થાય છે. કેટલા લોકો રીડ કરે છે, કેટલા લોકો સાઇટ કરે છે, કેટલા લોકોએ આપણા આર્ટિકલને ડાઉનલોડ કર્યો, તો બધું જ ક્યાંક ને ક્યાંક આપણા મેટ્રિક્સમાં આપણને યુઝફુલ બનતું હોય છે. તો રિસર્ચ મેઝરમેન્ટ કેન બી યુઝ ટુ સપોર્ટ ધ એપ્લિકેશન ફોર ધ ગ્રાન્ટ ફંડિંગ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે ગ્રાન્ટ લેવી હોય, ફંડ્સ લેવો હોય તો ત્યારે આપણે આપણા રિસર્ચને બતાવવું પડતું હોય છે, શો કરવું પડતું હોય છે કે આપણે રિસર્ચમાં આટલા આગળ છીએ. જ્યારે પણ તમે રિસર્ચ કરતા હો છો તો જો તમારું રિસર્ચ ઇનપુટ અથવા તો તમારા કોઈ પણ આપણું ઓર્ગેનાઇઝેશન્સ હોય, ઓર્ગેનાઇઝેશન્સના ફેકલ્ટીનું રિસર્ચ ઇનપુટ હાઈ હશે તો આપણને ઇઝીલી રિસર્ચ ગ્રાન્ટ અને ફંડ્સ મળતા હોય છે. તો ખાસ એક આપણને એક ગ્રાન્ટ ફંડિંગમાં સપોર્ટ કરી શકે છે. દેન
ટુ સપોર્ટ ધ એપ્લિકેશન ફોર ધ પ્રમોશન. આપણે જોતા હોઈએ છીએ કે જો તમારા રિસર્ચ આર્ટિકલ્સ કોઈ સ્કોપસમાં ના હોય અથવા તો વેબ ઓફ સાયન્સમાં ના હોય તો તમને પ્રમોશન નથી મળતું હોતું. આપણે ઘણી વખત એવા એક્ઝામ્પલ્સ જોતા હોઈએ છીએ કે મારા રિસર્ચ આર્ટિકલ નથી તો મને પ્રમોશન નહીં મળે. તો ત્યાં પણ આપણે જોઈએ કે રિસર્ચ એટલું ઇનપુટ આપણે વધારવું જોઈએ કે ક્યાંક તમને તમારી આગળની પ્રમોશનમાં પણ તમને હેલ્પફુલ બની શકે છે. દેન બાય રિસર્ચર ટુ મેન્ટેન ધેર રિસર્ચ પ્રોફાઇલ, એટલે પર્ટિક્યુલર હું એઝ અ રિસર્ચર મારી રિસર્ચ પ્રોફાઇલને મેન્ટેન કરવામાં રિસર્ચ મેટ્રિક્સ યુઝફુલ બનતા હોય છે. દેન રિસર્ચ મેટ્રિક્સ બેઝડ ઓન ધ સાઇટેશન્સ, એટલે કે રિસર્ચ મેટ્રિક્સ જે છે એ તમે સાઇટેશનના બેઝ ઉપર કરી શકો છો. આપણે ફર્સ્ટ જોયું કે તમે લિટરેચર કેવી રીતે મેનેજ કરો છો, લિટરેચર મેનેજ આપણે જોઈશું, બટ એની સાથે સાથે સાઇટેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે તમે લિટરેચર ફાઇન્ડ કરી લો એ બરાબર છે, તમે એને તમારા રિસર્ચમાં યુઝ પણ કરી લો એ પણ બરાબર છે, બટ તમે જે લિટરેચરને યુઝ કરો છો એ પર્ટિક્યુલર ઓથરને જો તમે ક્રેડિટ નહીં આપો તો તમે ક્યાંક ને ક્યાંક પ્લેગેરિઝમમાં આવી શકો છો. તો ત્યારે આપણે સાઇટેશન ઉપર આપણો મેઇન ફોકસ જતો હોય છે. તો સાઇટેશન શું છે એ સમજીએ. તો સાઇટેશનમાં બે પાર્ટ હોય છે, એક તો સાઇટેડ રેફરન્સીસ એન્ડ ધેન સાઇટની રેફરન્સીસ. Cited references are always retrospective in the nature and promoting to the document in the past. એટલે કે સાઇટેડ રેફરન્સ એવા રેફરન્સીસ છે કે જે રેટ્રોસ્પેક્ટિવ છે, જ્યારે સાઇટિંગ રેફરન્સીસ એ આર પ્રોસ્પેક્ટિવ નેચર છે કે રિફરિંગ ટુ ધ પ્રીવિયસ પબ્લિશ્ડ ડોક્યુમેન્ટ યુઝ બાય ધ સબસિક્વન્ટ ઓથર રાઇટિંગ એટ ધ ફ્યુચર ટાઈમ. એટલે બંનેમાં ડિફરન્સ છે કે ત્યાં સાઇટેડ રેફરન્સીસમાં તમે કોઈ પણ એક પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ જેમ કે રિફર કરી રહ્યા છો અને રિફર જે ડોક્યુમેન્ટને કરી રહ્યા છો એ તમારો સાઇટેડ એને તમે સાઇટ કરી રહ્યા છો, તો એ સાઇટેડ રેફરન્સીસ છે. જ્યારે સાઇટિંગ રેફરન્સીસની વાત કરીએ તો જે પણ તમે પર્ટિક્યુલર રેફરન્સ તમારામાં યુઝ કરી રહ્યા છો અને એ જ રેફરન્સનો યુઝ ફ્યુચરમાં કોઈક બીજું કરશે, તમારા રેફરન્સમાંથી કોઈક એક પર્ટિક્યુલર રેફરન્સ લઈ અને કોઈક રિસર્ચર એ રેફરન્સનો યુઝ કરશે, તો એ ત્યારે સાઇટિંગ રેફરન્સીસ થઈ જતા હોય છે. એટલે જ્યારે તમે કોઈકને સાઇટ કરી રહ્યા છો તો ધેન યુ આર સાઇટેડ રેફરન્સ ધ, અને જ્યારે તમારા સાઇટ કરેલા રેફરન્સનો યુઝ કોઈક અધર રિસર્ચર કરે છે તો ત્યારે, અથવા તો તમારા પેપરનું જે સાઇટેશન છે એ કોઈક વ્યક્તિ યુઝ કરે છે તો તમારી માટે એ સાઇટિંગ રેફરન્સીસ બની જતો હોય છે. રેફરન્સિંગની અલગ અલગ મેથડ્સ છે કે ટુ એક્યુરેટ એન્ડ ચેન્જ, કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે તમે પ્રોપર સાઇટેશન નથી કરતા હોતા તો ત્યારે તમે ભલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ક્રેડિટ આપી હોય છતાં પણ ક્રેડિટ આપવા છતાં તમે એ પર્ટિક્યુલર પ્લેગેરિઝમમાં આવતા હો છો કે તમે પ્લેગેરિઝમ કર્યું છે એવું ઘણી વખત થતું હોય છે, જસ્ટ બિકોઝ કે તમે પ્રોપર સાઇટેશન નથી કર્યું હતું અથવા તો પ્રોપર સ્ટાઇલમાં તમે સાઇટેશન નથી કર્યું હતું. રેફરન્સ સ્ટાઇલની અલગ અલગ મેથડ્સ છે કે તમે અલગ અલગ મેથડથી રેફરન્સીસ આપી શકો છો. હવે રેફરન્સની કઈ મેથડ યુઝ કરવી એ ડિપેન્ડ ઓન ધ પબ્લિશર્સ, એટલે કે જ્યાં પણ તમે તમારો રિસર્ચ આર્ટિકલ આપી રહ્યા છો એ પર્ટિક્યુલર જર્નલ કઈ મેથડ યુઝ કરી રહી છે. જે સપોઝ કે એપીએ મેથડ યુઝ કરતા હોય તો તમારે એ ફોર્મેટમાં એને રેફરન્સને સેટ કરી અને આપવાના. સપોઝ કે એમએલએ ફોર્મેટ યુઝ કરી રહી છે તો એમએલએ ફોર્મેટમાં આપવાના. તો રેફરન્સિંગની અલગ અલગ મેથડ છે, જેમ કે એપીએ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સ એપીએ સ્ટાઇલ્સ છે, એમએલએ સ્ટાઇલ્સ છે, શિકાગો સ્ટાઇલ છે, હાર્વર્ડ છે, દેન અલગ અલગ MHRA, એમએલએ રેફરન્સિંગ, બધી અલગ અલગ રેફરન્સ સ્ટાઇલ્સ છે કે જે ડિપેન્ડ છે કે કોઈક ઇંગ્લિશ લિટરેચર્સ માટે પણ પર્ટિક્યુલર રેફરન્સિંગ સ્ટાઇલ આવતી હોય છે, કોઈ પર્ટિક્યુલર જેમ કે હ્યુમેનિટીઝ કે મોસ્ટલી તમે કઈ યુઝ કરો છો તો કે સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝમાં એપીએ સ્ટાઇલ આપણે સપોઝ કે યુઝ કરતા હોઈએ. એન્ડ ધેન અલગ અલગ એ બેઝડ ઓન પબ્લિશર્સ કે એ કઈ મેથડ યુઝ કરી રહ્યા છે અને ઘણી વખત યુજીસીની ગાઈડલાઇન્સ પ્રમાણે કે તમે તમારા જેમ કે પીએચડી સ્કોલર્સ હોય તો એ યુજીસીની ગાઈડલાઇન્સ ફોલો કરતા હોઈએ તો ત્યાં આપણે એપીએ સ્ટાઇલને ફોલો કરતા હોઈએ છીએ. ડિપેન્ડ. નીડ ફોર રેફરન્સિંગ, શા માટે રેફરન્સિંગ આપણે આપવા જોઈએ? તો યુ નીડ અ રેફરન્સિંગ ટુ એન્શ્યોર દેટ એની વન
Reading your work can be trace the source you have used in the development of your work. ફર્સ્ટ તો કે તમે તમારા રિસર્ચમાં જેટલા પણ આર્ટિકલ્સનો યુઝ કર્યો છે, રિસર્ચ પેપરનો યુઝ કર્યો છે, કોઈ ફ્યુચરમાં કોઈક રિસર્ચર તમારા લિટરેચરને રિવ્યૂ કરે છે તો એને ખ્યાલ હોવો જોઈએ કે તમે કયા કયા સોર્સિસનો યુઝ કર્યો છે અને દેન તમે તમારું વર્ક કેટલું એક ડેવલપ કર્યું છે. દેન give you due credit for your research efforts and quality. એન્ડ તમે તમારા જે રિસર્ચ છે એને કેટલી ક્રેડિટ્સ આપી છે, કેટલું એમાં તમે ક્વોલિટી મેન્ટેન કર્યું છે. ઘણી વખત આપણે 5 આર્ટિકલ રિવ્યૂ કરીને પણ એક રિસર્ચ પેપર લખી શકતા હોઈએ છીએ, બટ ઘણી વખત 50 આર્ટિકલ રિવ્યૂ કરીને પણ પેપર લખતા હોઈએ છીએ. તો એ ડિફરન્સ રહે છે કે 5 આર્ટિકલ રિવ્યૂ કરેલો આર્ટિકલ્સ કઈ ક્વોલિટીનો હશે અને 50 આર્ટિકલ રિવ્યૂ કરેલા રિસર્ચ કઈ ક્વોલિટીનું આવે છે. તો કે તમે જેટલું વધારે જ્યાં લિટરેચર કરી રહ્યા છો એટલું તમે ઇન ડેપ્થ રિસર્ચમાં જતા હોવ છો. એન્ડ ઇફ યુ ડુ નોટ એકનોલેજ અનધર રાઇટર્સ વર્ક ઓર આઈડિયા, યુ કુડ બી એક્યુઝડ બાય પ્લેગેરિઝમ ઓર એક્યુઝ ઓફ પ્લેગેરિઝમ. એટલે કે જો સપોઝ કે તમે કોઈને ક્રેડિટ નથી આપતા, રેફરન્સીસ નથી આપતા, સાઇટ નથી કરતા, દેટ મીન્સ કે તમે કોઈકના આઈડિયાને થેફ્ટ કર્યા છે એન્ડ તમે પ્લેગેરિઝમમાં આવો છો. તો આ બધાથી આપણે ક્યાંકને એવોઇડ કરીએ અને ત્યાં રેફરન્સીસ આપતા હોઈએ કે રેફરન્સ આપીએ, સાઇટેશન્સ કરીએ તો તમે પ્લેગેરિઝમને પણ અવોઇડ કરી શકો છો, તમારા રિસર્ચને ઇનડેપ્થ લઈ જઈ શકો છો, તમારા રિસર્ચની ક્વોલિટી પણ એટલી ઇમ્પ્રૂવ તમને જોવા મળતી હોય છે. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ, હવે એની વાત કરીએ આપણે કે રેફરન્સીસ કેવી રીતે મેનેજ કરવા. એ આપણે ફર્સ્ટ જોયું કે નોર્મલી આપણે આવું કરતા હોઈએ છીએ કે એક આર્ટિકલ ડાઉનલોડ્સ કરીએ અને આપણા ફોલ્ડરમાં આપણે રાખતા હોઈએ છીએ. બટ એક ઇઝી વે કયો છે એ આપણે સૌથી જોઈએ, કારણ કે એઝ અ રિસર્ચર આપણે એક ઇઝી અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરી શકીએ, કારણ કે આપણી પાસે જો એટલો ટાઈમ ત્યાં વધે છે તો આપણે આપણા રિસર્ચમાં સૌથી વધારે ઇનપુટ આપી શકીએ છીએ. તો first, to record the detail of all the information you find, you will need this detail to provide the accurate references and to enable you to locate the informations again at the later date. એટલે ફર્સ્ટ તો રેફરન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર શા માટે યુઝ કરવા જોઈએ, તો કે એક પર્ટિક્યુલર જે પણ તમે ઇન્ફોર્મેશન્સ ફાઇન્ડ કરી રહ્યા છો એને ઇન પ્રોપર વેમાં રેકોર્ડ તમે કરી શકો, એને એક્યુરેટલી યુઝ કરી શકો અને ઇન ફ્યુચર, ફોર એક્ઝામ્પલ આજે હું રિસર્ચ કરી રહી છું, એ આર્ટિકલને અત્યારે યુઝ કરું છું, બટ આફ્ટર ધ 5 years ઓર 8 years મને ફરીથી જો એ ટૉપિક ઉપર કંઈક ઇનોવેટિવ્સ મારે જો કંઈક આપવું હોય ને આ જ આર્ટિકલ મને યુઝફુલ બનતો હોય તો શા માટે આપણે એને યુઝ ના કરીએ. તો એવું થઈ શકે કે મને યાદ ના હોય અને હું એવું કરું કે ફોલ્ડરમાં હશે બટ ફરીથી જ મારે એ બધું લિટરેચર ફાઇન્ડ કરવાનું થાય, ત્યાં વેસ્ટ ઓફ ટાઈમ પણ થાય. બટ બેટર કે જો તમે આવી રીતે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરો, એક પ્રોપર બિબ્લોગ્રાફી પ્રિપેર કરો, તો ત્યાં તમે શું કરી શકો કે તમારે ઇન ફ્યુચર પણ જો એ આર્ટિકલનો યુઝ કરવો છે તો તમે ઇઝીલી કરી શકો છો. રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સના બેનિફિટ્સ કયા કયા છે, તો સર્ચ ઇઝી ફોર અ પર્ટિક્યુલર રેફરન્સ ટુ વિચ યુ નીડ ટુ ધ રેફર અ બેક. એટલે કે ફ્યુચરમાં પણ જો તમારે કોઈ આર્ટિકલ રિફર કરવો છે તો તમે ઇઝીલી પર્ટિક્યુલરલી ફાઇન્ડ કરી શકો છો જો રેફરન્સ મેનેજમેન્ટમાં પ્રોપરલી તમે મેનેજ કર્યો હોય તો. દેન પ્રિન્ટ ઓર સેવ ધ લિસ્ટ ઓફ રેફરન્સીસ. ઘણી વખત તમે રેફરન્સનું જે લિસ્ટ આઉટ કર્યું છે એને પણ તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. Then insert the citations into your document and automatically produce a bibliography in whatever style you required. અગાઉ આપણે વાત કરી કે ઘણી વખત શું થાય કે તમારે કોઈક જર્નલના આર્ટિકલ્સ આપવો છે તો એ એપીએ સ્ટાઇલ ફોલો કરી રહ્યા છે, બટ અનધર પાર્ટ કે તમે કોઈક બીજી જર્નલમાં આર્ટિકલ્સ એનો એ સપોઝ કે આપો, બરાબર, કે ત્યાં એક જર્નલમાંથી રિજેક્ટ થયો અને તમારે બીજી જર્નલમાં આપવો છે બટ એ MLS સ્ટાઇલ ફોલો કરી રહ્યા છે, તો તમારે MLS સ્ટાઇલ સમજવી પડે, એને હેન્ડ રિટન ટાઈપ કરવું પડે અને એમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે. બટ જ્યારે તમે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરો છો તો ત્યારે તમે સાઇટેશન્સ ઇઝીલી ઇન્સર્ટ કરી શકો છો. દેન તમે એ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ યુઝ કર્યા છે એને ઓટોમેટિકલી બિબ્લોગ્રાફી પણ પ્રિપેર કરી શકો છો અને તમારે જે સ્ટાઇલમાં બિબ્લોગ્રાફી જોઈએ છે વિધિન ધ વન ક્લિક, જેમ કે હું શિકાગો ઉપર ક્લિક કરું તો મને બિબ્લોગ્રાફી શિકાગો સ્ટાઇલમાં મળી જશે, એપીએ ઉપર ક્લિક કરું તો મને બિબ્લોગ્રાફી એપીએ સ્ટાઇલમાં મળી જશે. એ આપણે
પ્રેક્ટિકલમાં જોઈશું કે કેવી રીતે તમે ઇઝી વેમાં તમારી રેફરન્સની સ્ટાઇલ ચેન્જ કરી શકો છો. તો એ પણ એક બેનિફિટ છે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરવાનો. ફ્રી રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ, તો ઘણા બધા એવા રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ છે જે ઇઝીલી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ ફ્રીલી, જેમાં મોસ્ટ પ્રોબેબલી અત્યારે જે યુઝ થઈ રહ્યા છે એમાં મેન્ડલી છે, જોટેરો છે, એન્ડ નોટ છે. અપાર્ટ ફ્રોમ દેટ જેમ કે બીપ બેઝ છે, દેન બીબર્સ છે, કીપ ટેક્સ છે, ડિસ્કવર, રેફરન્સ મેનેજમેન્ટ, સાઇટ લાઇટ, આ બધા રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ છે. મેન્ડલી, એન્ડ નોટ અને ઝોટેરો આ સૌથી વધારે યુઝમાં છે. જેમાં જો બેઝિક લેવલે જ્યારે આપણે રેફરન્સને મેનેજ કરતા હોઈએ તો ત્યારે આપણે ઝોટેરોનો યુઝ કરીએ છીએ. બટ જ્યારે એડવાન્સ જ્યારે તમે સર્ચ કરવા જતા હો અથવા તો એડવાન્સ તમારે રેફરન્સને મેનેજ કરવા છે તો એક એડવાન્સ રિઝલ્ટ સાથે તમે મેન્ડલીનો પણ યુઝ કરી શકો છો. આજે આપણે ઝોટેરો રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સમાં કેવી રીતે પ્રેક્ટિકલ થાય, અત્યાર સુધી આપણે સમજ્યા કે રેફરન્સીસ શું છે, કેવી રીતે મેનેજ કરવા જોઈએ, શા માટે મેનેજ કરવા જોઈએ, એ બધું સમજ્યા. બટ ઝોટેરોમાં કેવી રીતે પ્રેક્ટિકલી તમે લિટરેચરને મેનેજ કરી શકો છો એ આપણે સમજીશું. તો ફર્સ્ટ, ઝોટેરો એક ફ્રી અને ઓપન સોર્સ રિસર્ચ ટૂલ્સ છે, જે પર્સનલ રિસર્ચ આસિસ્ટન્ટ પણ આપણે એને કહી શકીએ છીએ કે આપણો પોતાનો પર્સનલ રિસર્ચ આસિસ્ટન્ટ છે, કે જેમાં આપણે આપણી રીતે આપણા લિટરેચરને મેનેજ કરી શકીએ છીએ. આપણી રીતે આપણે એને કોઈ પણ જગ્યાએ મૂવ કરી શકીએ છીએ. આપણે એમાં જે પણ તમારે નોટ્સ આપવી છે, જે પણ રિનેમ કરવા છે, બધું જ કરી શકીએ છીએ. ઇઝી ટુ યુઝ ટૂલ્સ છે, એકદમ ઇઝી. ફર્સ્ટ કે જ્યારે તમે એની હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરો તો એકદમ ઇઝીલી તમે એને તમારી માટે એક ડે ટુ ડે તમે ઇઝીલી યુઝ કરી શકો છો. હેલ્પ ટુ કલેક્ટ, ઓર્ગેનાઇઝ, સાઇટ એન્ડ શેર ધ રિસર્ચ. તમે તમારું જેટલા પણ રિસર્ચને રિલેટેડ વર્ક્સ છે એને કલેક્ટ કરી શકો છો, પ્રોપર વેમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો, સાઇટ કરી શકો છો એન્ડ શેર પણ કરી શકો છો. તો તમને ઝોટેરો એક રિસર્ચ ગ્રુપ બનાવવાની ફેસિલિટી આપે છે. તમે લોગિન કરી તમારા જેટલા પણ રિસર્ચર્સ હોય અથવા જેટલા પણ ગ્રુપ્સ હોય એમાં તમે તમારા રિસર્ચને પણ શેર કરી શકો છો. દેન સ્કોલરલી વર્ક ફોર ધ ટીચર એન્ડ રિસર્ચર્સ, એટલે કે ખાસ કરીને જે રિસર્ચર્સ હોય, ટીચર્સ હોય કે જે આ ફિલ્ડમાં જોડાયા હોય અથવા તો કોઈ પણ રીતેનું એમનું જે વર્ક્સ છે એને એક મેનેજ કરવું છે એક જગ્યાએ, તો ત્યાં તમે ઝોટેરોનો યુઝ કરી શકો છો. દેન ફ્રી સ્ટોરેજ અપ ટુ 300 MB, એટલે કે ઇટ્સ ફ્રી એન્ડ ઓપન સોર્સ બટ અપ ટુ ધ 300 MB. એટલે કે જો તમારે પર્ટિક્યુલર સંસ્થા માટે, ઓર્ગેનાઇઝેશન્સ માટે વધારે સ્પેસ જોતી હોય તો તમે લોગિન કરી શકો છો. લોગિન યુઝર આઈડી એન્ડ પાસવર્ડથી તમે લોગિન કરી અને વધારે સ્પેસ પણ મેળવી શકો છો. એટલે તમારો સ્ટોરેજ અપગ્રેડ થઈ શકે છે જો તમારે વધારે સ્પેસની જરૂર હોય તો. અને ઘણી વખત ઓર્ગેનાઇઝેશન્સ પણ એ સબસ્ક્રાઇબ કરતા હોય છે અને એને પોતાની સ્પેસ માટે પણ રાખતા હોય છે. ઝોટેરોની અલગ અલગ અહીંયા લિંક્સ આપવામાં આવી છે જે આપણે પ્રેક્ટિકલી જોઈશું કે કેવી રીતે આખું ઝોટેરો તમે ફર્સ્ટથી ઝોટેરો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર જઈ અને કેવી રીતે વન બાય વન આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને કેવી રીતે એમાં કામ કરી શકીએ છીએ, બધું આપણે પ્રેક્ટિકલી જોઈશું. એમાં તમે ફર્સ્ટ કે ઇન્સ્ટોલેશન્સ કેવી રીતે થાય છે, ક્વિક ગાઈડ્સ પણ આપવામાં આવી છે, એનું સ્ટોરેજ સબસ્ક્રિપ્શન કઈ રીતેનું છે, એનું વર્ઝનની હિસ્ટ્રી, દેન યુઝિંગ ઝોટેરો કેવી રીતે તમે તમારી લાઇબ્રેરીમાં આઇટમ્સ એડ કરી શકો છો, આઇટમ ફાઇલ કરી શકો છો, ફીડ કરી શકો છો, નોટ્સ કેવી રીતે મૂકી શકો, શોર્ટિંગ કેવી રીતે કરી શકો, આ દરેક વસ્તુ આપણે પ્રેક્ટિકલ્સમાં જોઈએ. ઓકે, તો બધા જ અલગ અલગ પોઈન્ટ્સ છે કે જેને આપણે પ્રેક્ટિકલી જોઈશું કે કેવી રીતે ઝોટેરો ફર્સ્ટ ડાઉનલોડ થાય છે, કેવી રીતે તમે એને તમારા પીસીમાં, લેપટોપમાં રનર અપ કરી શકો એન્ડ ધેન કેવી રીતે આખું આર્ટિકલ્સને અલગ અલગ જગ્યાએથી આપણે એને કલેક્ટ કરવા હોય, મેનેજ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ એ આપણે જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કેવી રીતે આપણે હવે પ્રેક્ટિકલી ઝોટેરોને રન કરીશું કે કેવી રીતે તમે ઝોટેરોમાં તમે તમારા લિટરેચરને મેનેજ કરી શકો. તો ફર્સ્ટ તમે તમારા પીસીમાં કે લેપટોપમાં ગૂગલ ઉપર સર્ચ, જેમ કે આપણે ઝોટેરો સર્ચ કરીએ, ઇટ્સ એન ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર. તો તમે સર્ચ કરશો ફર્સ્ટ એટલે તમને આવી રીતે એક વેબસાઇટ જોવા મળશે કે જ્યાં ઝોટેરો યોર પર્સનલ રિસર્ચ આસિસ્ટન્ટ, અને જોઈ શકો છો કે આ ઝોટેરોની ઓથેન્ટિક વેબસાઇટ છે એની પોતાની ઓર્ગેનાઇઝેશન્સની. તો જ્યારે તમે આ વેબસાઇટ્સ ઉપર જશો તો તમને અહીંયા આખી વેબસાઇટ્સ ઉપર અલગ અલગ એના વ્યૂઝ જોવા મળશે કે કેવી રીતે
તમે કલેક્ટ કરી શકો છો, ઓર્ગેનાઇઝ કરી શકો છો, સાઇટ કરી શકો છો, સ્ટે કરી શકો છો, સિંક્રોનાઇઝ પણ કરી શકો છો. અહીંયાથી તમે તમારો સ્ટોરેજ પણ અપગ્રેડ કરી શકો છો. એના અલગ અલગ ગ્રુપ્સ પણ પ્રિપેર કરી શકો છો. ડોક્યુમેન્ટેશન્સ, ફોરમ્સ અને લોગિન આઈડી પણ આપેલું છે. તો જ્યારે પણ તમે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો દેન તમને 2 ઓપ્શન્સ જોવા મળે છે કે ફર્સ્ટ ઝોટેરો 5.0 ફોર ધ વિન્ડોઝ છે અને ઝોટેરો કનેક્ટર્સ છે. તો મોસ્ટ પ્રોબેબલી આઈ પ્રિફર કે તમે ઇન્સ્ટોલ ક્રોમ કનેક્ટર કરો કે જેથી કરી અને તમે જ્યારે પણ કોઈ ગૂગલમાં પણ તમે કંઈક સર્ચ કરવાના હો તો એને તમે ઇઝીલી જે એક્સટેન્શન જો આપેલું હોય આપણે તો તમે ત્યાંથી ઇઝીલી એને ઝોટેરોમાં સેવ કરી શકો છો. તમારે 1 by 1 એક ડાઉનલોડ કરી અને ડ્રેગ ડ્રોપ કરવાની જરૂર નથી પડતી. તો આઈ હેવ એન ઓલરેડી ઇન્સ્ટોલ ઇન માય પીસી ઝોટેરો કનેક્ટર કે તમે તમારા ક્રોમમાં પણ કનેક્ટ કરી શકો છો, મોઝિલા ફાયરફોક્સમાં પણ કનેક્ટ કરી શકો છો કે જેથી કરીને એક એક્સટેન્શન આપણી પાસે રહેતું હોય છે. તો આઈ હેવ ઓલરેડી ડાઉનલોડેડ, તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા કે ઝોટેરો કેવી રીતે ફર્સ્ટ જ્યારે તમે ડાઉનલોડ કરશો તો તમને એક આવો સિમ્બોલ જોવા મળશે Z કરીને. તો ત્યાં તમે ઓપન કરો એટલે તમારું ઇન્સ્ટોલ જ્યારે તમે કરો છો ફૂલ્લી તમે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ પૂરી કરી લો છો બાય નેક્સ્ટ એન્ડ ફિનિશ તો તમને આવો સિમ્બોલ જોવા મળશે. અને જ્યારે તમે ઝોટેરો ઓપન કરો છો તો એક આવો વ્યૂઝ તમને જોવા મળશે. તો આ આપણું ઝોટેરો રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ છે કે જ્યાં આપણે આપણા રેફરન્સને મેનેજ કરી શકીએ છીએ. તો 1 by 1 આપણે જોઈએ ફર્સ્ટ કે અહીંયા ફાઇલ્સ છે તો ત્યાં તમે ન્યૂ આઇટમ્સ ક્રિએટ કરી શકો છો. ન્યૂ આઇટમમાં બુક્સ છે, બુક સેક્શન્સ, ડોક્યુમેન્ટ, જર્નલ્સ, આર્ટિકલ્સ, આ બધી જ વસ્તુ અહીંયા જોવા મળે છે. દેન ન્યૂ નોટ્સ, ન્યૂ કલેક્શન્સ, ક્લોઝ, ઇમ્પોર્ટ. ફોર ઇમ્પોર્ટમાં તમે જુઓ તો તમારે કોઈ પણ પ્રકારની બિબટેક્સ ફાઇલ જેમ કે કરવી હોય ઇમ્પોર્ટ તો પણ તમે ડાયરેક્ટલી અહીંયાથી કરી શકો છો. દેન એક્ઝિટના પણ ઓપ્શન્સ છે. એડિટમાં તમે અલગ અલગ અહીંયા આગળ પ્રેફરન્સમાં આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો ત્યાં જનરલ એડિટ્સ છે, ત્યાં તમે ઓટોમેટિકલી PDF ત્યાં મૂકી શકો છો. સિંક્રોનાઇઝ છે કે તમે તમારું સપોઝ કે તમારે સ્ટોરેજ અપગ્રેડ કરવો છે તો ત્યાં તમે અહીંયાથી લોગિન કરી પાસવર્ડ આપી અને તમે તમારા જે પણ ડેટા છે એને સિંક્રોનાઇઝ કરી શકો છો. તો ઓન ધ અધર આપણે જોઈએ કે તમે કોઈક બીજી જગ્યાએ ગયા હોય અને ત્યાં તમારે ઇમરજન્સીમાં તમારા લિટરેચરને ફાઇન્ડ કરવાનું થાય તો તમે તમારો યુઝર આઈડી ને પાસવર્ડ કોઈ બીજા PC ઉપર ઝોટેરો ડાઉનલોડ કરી અને લોગિન કરી અને લઈ શકો છો. એ સર્ચનો ઓપ્શન્સ આવે છે, એક્સપોર્ટ, દેન સાઇટ. અહીંયા રેફરન્સ મેનેજમેન્ટની અલગ અલગ સાઇટ્સ જે સ્ટાઇલ્સ છે એ આપવામાં આવી છે. તો અહીંયાથી તમે તમારે જે પણ સ્ટાઇલ કરવી છે એ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, દેન પ્રેફરન્સમાં આપણે જોઈએ એડવાન્સ પ્રેફરન્સમાં જેમ કે સાઇટમાં આપણે જોઈએ અહીંયા સ્ટાઇલ્સ છે, દેન અહીંયા વર્ડ પ્રોસેસર્સ છે. જ્યારે પણ આપણે જોતા હોઈએ કે આપણા રિસર્ચમાં આપણે શું કરીએ જે પણ આપણે લિટરેચર્સ કે જે પણ કંઈક કામ કરીએ છીએ વર્ડમાં કરતા હોઈએ છીએ તો વર્ડમાં પણ આપણે ઇઝીલી ઝોટેરોને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો ઘણી વખત જો તમારે ઝોટેરો ઓપન ના કરવું હોય અને જો તમે વર્ડમાં એને ઇન્સ્ટોલ કરી દો તો જ્યાં જસ્ટ બાય 1 ક્લિક તમે સર્ચ કરી અને ત્યાં આગળ આપણે તમારા આર્ટિકલની બિબ્લિયોગ્રાફી અને સાઇટેશન્સ પણ ક્રિએટ કરી શકો છો. એ આપણે આગળ જોઈશું. તો અહીંયાથી મેં ઇન્સ્ટોલ કરેલું છે ઓલરેડી વર્ડ પ્રોસેસર. તમે અહીંયા ક્લિક કરો ઇન્સ્ટોલ માઇક્રોસોફ્ટ વર્ડ તો એ તમને ત્યાં ફર્સ્ટ જે આપણી લેબલ હોય એમાં ઝોટેરો નથી જોવા મળતું બટ અહીંયાથી રીઇન્સ્ટોલ કર્યા પછી આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, દેન એડવાન્સ સર્ચિસ છે, દેન અલગ અલગ ટૂલ્સ આપવામાં આવ્યા છે કે ત્યાં તમે અહીંયા જો ઇન્સ્ટોલેશન બ્રાઉઝર કનેક્ટર સપોઝ કે તમે એક્સટેન્શનવાળું બ્રાઉઝર કનેક્ટરને ઇન્સ્ટોલ નથી કર્યું અને હવે તમે કરવા માંગો છો તો પણ તમે અહીંયાથી ઇઝીલી કરી શકો છો. જ્યારે તમે ઇન્સ્ટોલેશન એટલે કે જ્યારે તમે ક્રોમમાં કે મોઝિલા ફાયરફોક્સના એક્સટેન્શનમાં જ્યારે તમે ઇન્સ્ટોલ કરો છો તો તમે અહીંયા જોઈ શકો કે આપણે સપોઝ કે ગૂગલમાં આપણે જોઈએ તો ગૂગલમાં એક્સટેન્શન્સ આપ્યા પછી અહીંયાથી આપણને એક્સટેન્શનનો વ્યૂ જોવા મળતો હોય છે. જેમ કે અહીંયા મોઝિલા છે, મોઝિલા ફાયરફોક્સ જ્યારે આપણે ઓપન કરીએ છીએ જેમ કે મેં અહીંયા મોઝિલામાં
ઝોટેરોનું ક્રોમ કનેક્શન એટલે કે એક્સટેન્શન આપેલું છે. તો એક અહીંયા તમને સિમ્બોલ્સ જોવા મળશે. તો અહીંયા જે સિમ્બોલ્સ જોઈ રહ્યા છો એની નીચે તમને એક ટેગ પણ જોવા મળતી હશે, સેવ ટુ ઝોટેરો. એટલે કે અહીંયાથી બાય વન ક્લિક તમે ઇઝીલી ઝોટેરોમાં સેવ કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ આપણે જોઈએ કે કેવી રીતે આપણે ઝોટેરોમાં સેવ કરી શકીએ છીએ. આપણે કોઈ પણ જો આર્ટિકલ્સ હોય, જેમ કીધું આર્ટિકલ્સને તમે સર્ચ કરવા માટે અલગ અલગ ટૂલ્સનો યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ આપણે ગૂગલ સ્કોલર જોઈએ. ગૂગલ સ્કોલર જ્યારે આપણે સર્ચ કરીએ છીએ તો અહીંયા ઓપન એજ્યુકેશન્સ હું એવું ટાઈપ કરીશ. ઓપન એજ્યુકેશન્સ ઉપર મને આર્ટિકલ જોઈએ છે. હવે એન નંબર ઓફ અહીંયા આર્ટિકલ્સ મને જોવા મળી રહ્યા છે. તો હવે મારે સપોઝ કે જો મેં અહીંયા એક્સટેન્શન ના આપ્યું હોય ઝોટેરોનું તો મારે શું કરવું પડે? બાય વન ક્લિક મારે દરેક આર્ટિકલને ડાઉનલોડ કરવા પડે અથવા તો ઓપન કરવા પડે, ડાઉનલોડ કરી અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા પડે. બટ આપણે જ્યારે આવી રીતે ક્રોમમાં કે મોઝિલામાં એનું કનેક્શન્સ આપીએ છીએ, એક્સટેન્શન્સ આપીએ છીએ, તો આપણને અહીંયા એનો ઓપ્શન્સ બતાવે છે. તો હું અહીંયા ઝોટેરો ઉપર ક્લિક કરીશ એક્સટેન્શન ઉપર, તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સ્ક્રીન જોવા મળે છે. એમાં જે પેજ ઉપરના જેટલા પણ આર્ટિકલ્સ છે એ તમને સિલેક્ટ માટેનો ઓપ્શન આવે છે. એમાં મારે જેટલા પણ આર્ટિકલ્સ જેમ કે સેવ કરવા હોય તો એ બધા આર્ટિકલ હું અહીંયા ઇઝીલી આવી રીતે વન ક્લિક કરી અને ઓકે કરીશ. તો એ મારી લાઇબ્રેરીમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માય લાઇબ્રેરી એવું શો બતાવે છે. તો એ માય લાઇબ્રેરીમાં ઇઝીલી ત્યાં સિલેક્ટ થઈ જાય છે અને ત્યાં તમે એને સેવ કરી શકો છો. એક વન વે થયું. દેન સેકન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ આર્ટિકલ્સ મેં સિલેક્ટ કર્યા હતા એ દરેક આર્ટિકલ્સ મને અહીંયા જોવા મળી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે મારે આ આર્ટિકલ પર્ટિક્યુલર ટોપિક છે મારો ઓપન એજ્યુકેશન્સ, તો મારે એનું ફોલ્ડર તૈયાર કરવું છે. તો હું અહીંયા ન્યૂ કલેક્શન્સમાં જઈશ. તો ન્યૂ કલેક્શનમાં હું લખીશ BAOU, જેમ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મેં BAOUનું ફોલ્ડર પ્રિપેર કર્યું અને જેટલા પણ મારી લાઇબ્રેરીમાં જેટલા આર્ટિકલ્સ છે એ બધા મારે BOUમાં એને મૂવ ઓન કરવા છે. તો હું એને સિલેક્ટ કરીશ અને ધેન મૂવ કરીશ. તો એ દરેક આર્ટિકલ્સ BOUના ફોલ્ડરમાં મૂવ ઓન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ આર્ટિકલ્સ માય લાઇબ્રેરીમાં હતા એ આપણે અલગથી એને BOUનું જે ફોલ્ડર છે એમાં પણ આપણે કરી શકીએ છીએ. હવે BOUની જે એક મેઇન કલેક્શન્સ છે એમાં પણ મારે મેઇન કલેક્શનની અંદર એક ફરીથી ન્યૂ સબ કલેક્શન પ્રિપેર કરવું છે. તો હું BOU ઉપર ક્લિક કરી રાઇટ ક્લિક કરીશ તો મને ન્યૂ સબ કલેક્શન્સ અહીંયા જોવા મળશે. તો એમાં ફોર એક્ઝામ્પલ કે હું OER કરું છું તો BOUની સબ કલેક્શનમાં OER. તો આવી રીતે તમે તમારું કલેક્શન્સ પ્રિપેર કરી શકો છો એન્ડ દેન સબ કલેક્શન્સ પ્રિપેર કરી શકો છો. કલેક્શન પ્રિપેર કર્યું આપણે, સબ કલેક્શન્સ પણ પ્રિપેર કર્યું. દેન એમાં કેવી રીતે આપણે ગૂગલ સ્કોલર થ્રુ આર્ટિકલ્સને આપણે મૂકી શકીએ એ આપણે જોયું. ગૂગલ સ્કોલર થ્રુ આપણે કેવી રીતે આર્ટિકલ્સ મૂકીએ એ આપણે જોયું. હવે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોઈક એક ફોલ્ડર્સ છે અને એમાં મેં ઓલરેડી ડાઉનલોડ કરીને મૂક્યા છે આર્ટિકલ્સ અને મારે એને ઝોટેરોમાં સેવ કરવા છે. તો ફોર એક્ઝામ્પલ કે આ ફોલ્ડર્સ છે મારી પાસે અને એ ફોલ્ડર્સમાંથી મારે આર્ટિકલ્સને મૂકવા છે ઝોટેરોમાં. તો હું શું કરીશ? શિફ્ટ 1 1 2 3 4. ઓકે, આ બધા જ આર્ટિકલને મારે જે પણ ફોલ્ડરમાં જોઈએ છે ત્યાંથી હું અહીંયાથી એને ડ્રેગ કરીશ, દેન ડ્રોપ કરીશ. તો બાય ડ્રેગ એન્ડ ડ્રોપ અહીંયા આગળ આપણે આપણા જે આર્ટિકલ્સ છે એને અહીંયા મૂકી શકીએ છીએ. ઓકે, ઘણી વખત એવું પણ બનતું હોય છે આ વન બાય વન આપણે જેમ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યા છે તો કોઈક જગ્યાએ પ્રોપરલી ઇન્ડેક્સ થયેલા હોય આર્ટિકલ તો એનું જે ઇન્ડેક્સિંગ છે એ ઝોટેરો ઇઝીલી એને કેચઅપ કરી લે છે. બટ સપોઝ કે કોઈક જગ્યાએ ઇન્ડેક્સિંગ નથી થયેલા હોતા તો એનું જે પ્રોસેસિંગ છે એના મેટા ડેટા છે એ રિટ્રાઈવ નથી કરી શકતું. તો આપણે બાય ઓથેન્ટિક સોર્સ કે જેમ કે મેં કીધું કે આપણે ગૂગલ સ્કોલર હોય, રિસર્ચ ગેટ હોય, એવા
જે સોર્સિસ એટલે કે પ્લેટફોર્મ હોય ત્યાંથી જ આપણે જો આપણે આપણા આર્ટિકલ્સને ડાઉનલોડ કરીએ અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ તો ત્યાંથી એક પ્રોપર ઇન્ડેક્સિંગ થયેલું હોય છે. તો ત્યાંથી આપણે ઇઝીલી એ દરેક આર્ટિકલને શો કરી શકીએ છીએ. એટલે કે ઇન્ડેક્સ જો પ્રોપર થયેલું હોય તો જેમ કે અહીંયા જુઓ કે આ ટાઇટલ્સ જે છે એની ફૂલ ડિટેલ આપણને અહીંયા જોવા મળી જતી હોય છે કે એનું ટાઇટલ શું છે, ફાઇલ નેમ કયું છે, કેટલા પેજીસથી છે અને કયા ટાઈમે એને આપણે ડાઉનલોડ કર્યું છે. ફોર એક્ઝામ્પલ કે આ જ આર્ટિકલમાં મારે કોઈક નોટ મૂકવી છે કે ઓલરેડી રિવ્યૂ, તો હું અહીંયા મૂકી શકું છું. એટલે કે ઇન ફ્યુચર કે હું મારું લિટરેચર્સ જ્યારે કરવા હું સ્ટાર્ટ કરું તો ત્યારે આ આર્ટિકલ ફરીથી જો રિવ્યૂ ન થાય તો એના માટે આવી રીતે આપણે કોઈક નોટ પણ અહીંયા પુટઅપ કરી શકીએ છીએ ઇઝીલી. દેન એના અલગ અલગ ફોલ્ડર્સ છે. અહીંયાથી તમે ન્યૂ ગ્રુપ્સ ક્રિએટ કરી શકો છો. જેમ આપણે વાત કરી કે આપણા રિસર્ચ ગ્રુપ્સ જે કોઈ હોય તો એને આપણે અહીંયાથી ક્રિએટ કરી શકીએ છીએ. દેન ન્યૂ ફીડ્સ પણ ક્રિએટ કરી શકો છો. ફીડ્સમાં તમે જેમ આપણે ઘણી વખત જોતા હોઈએ કે જર્નલ્સ જે આર્ટિકલ્સ હોય એમાં URL એની આપેલી હોય કે RSS ફીડની આપણે વાત કરતા હોઈએ તો ત્યાં તમને અલર્ટ મળે એના માટે તમે ફીડ ક્રિએટ કરીને URLની લિંક પણ અહીંયાથી આપી શકો છો. દેન આઇટમમાં આપણે જોઈએ કે ફર્સ્ટ અહીંયા બુક્સ છે. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે સોફ્ટ કોપી અવેલેબલ નથી. આ જે પણ આપણે આર્ટિકલ્સ અત્યારે જોયા તો ફર્સ્ટ મેં ગૂગલ સ્કોલરમાંથી એક પ્લેટફોર્મ ઉપરથી લીધા, બીજા મારી પાસે જેમ કે ડાઉનલોડ કરેલા હતા તો એ આર્ટિકલને મેં આવી રીતે રિવ્યૂ કરેલા હોય એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને મેં પુટઅપ કર્યા હોય. બટ જે આર્ટિકલ્સ બુક્સ છે, જર્નલ્સના આર્ટિકલ્સ છે મારી પાસે સોફ્ટ કોપી અવેલેબલ નથી બટ મારી પાસે એની પ્રિન્ટેડ કોપી છે અને દેન ઓલ્સો કે હું એને ઝોટેરોમાં એક ઇન્ડેક્સિંગ પ્રોપર કરી શકું તો અહીંયા આપણે મેન્યુઅલી પણ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જો મેં બુક સિલેક્ટ કર્યું તો તમને અહીંયા બુકનો સિમ્બોલ જોવા મળે છે. એન્ડ રાઇટ હેન્ડ સાઈડ જેમ બુક સિલેક્ટ કર્યું તો અહીંયા આગળ લાઇબ્રેરી ક્લાસિફિકેશન મારી પાસે બુક્સ છે. એના ઓથર જેમ કે હોય તો હું એના ફર્સ્ટ ઓથર્સ જે છે સપોઝ રંગનાથન. દેન એનો તમે એબ્સ્ટ્રેક્ટ પણ આપી શકો છો. સિરીઝ જેમ કે ફર્સ્ટ હોય, દેન સિરિયલ નંબર, વોલ્યુમ છે એની ફર્સ્ટ જેમ કે એડિશન એની ફર્સ્ટ છે, પ્લેસ કયું છે તો કે અમદાવાદ. દેન પબ્લિશર હોય તો આપણે લખીએ કે SS પબ્લિશર. ડેટ અહીંયા તમે મેન્શન કરી શકો છો, લેંગ્વેજ કે ગુજરાતી. દેન તમે અહીંયા ISBN પણ પુટઅપ કરી શકો છો. ટાઇટલ એની URL હોય તો સપોઝ કે ઘણી વખત આપણી પાસે પ્રિન્ટેડ કોપી હોય એની સોફ્ટ કોપી પણ અવેલેબલ હોય તો ત્યાં તમે અહીંયા એની URL પણ મૂકી શકો છો. એક્સેસ આર્કાઇવ્સ કરી શકો છો. કોલ નંબર તમને એનો ખ્યાલ હોય જેમ કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે એનો કોલ નંબર શું છે તો એ રીતે તમે અહીંયા દરેક વસ્તુને મેન્યુઅલી પણ તમે અહીંયા પુટઅપ કરી શકો છો. દેન તમારે કોઈ નોટ્સ મૂકવી છે તો તમે અહીંયા નોટ પણ મૂકી શકો છો. ટેગ કરવું હોય તો ટેગ પણ કરી શકો છો અને એને રિલેટેડ કંઈ અધર ઇન્ફોર્મેશન જો હોય એને પણ જો તમારે પુટઅપ કરવી હોય તો બધું જ અહીંયા તમે ઇઝીલી કરી શકો છો. બટ આ પ્રોસેસ ક્યાંક ને ક્યાંક મેન્યુઅલી કરવી પડતી હોય છે કે જ્યારે તમારી પાસે સોફ્ટ કોપી અવેલેબલ નથી રહેતી ત્યારે તમે મેન્યુઅલી પણ આવી રીતે કરી શકો છો. એન્ડ અહીંયા લિંક પણ તમે ઇઝીલી આપી શકતા હોવ છો. એવી જ રીતે કે મારે કોઈ બુક જેમ મેં કરી એવી રીતે મારે જર્નલના આર્ટિકલ્સ કરવો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જર્નલના આર્ટિકલનો સિમ્બોલ અલગ છે, અહીંયા બુકના આર્ટિકલનો સિમ્બોલ અલગ છે. જે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપમાં જે આર્ટિકલ્સને બુક્સ કર્યા એમાં એને પણ ડિફાઇન કરે છે કે આ PDF છે, આ પણ PDF છે, આ જે છે એ જર્નલ્સ આર્ટિકલ્સ છે અને આ એક પર્ટિક્યુલર બુક્સ છે. તમે જુઓ જેમ આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યા એમાં આની ઉપર સપોઝ કે આ બુક છે એની ઉપર ક્લિક કર્યું તો એની ફૂલ ડિટેલ અહીંયા આગળ એ બાય ઝોટેરો બાય ઓટો ફેચ કરી અને ઇન્ડેક્સિંગ પ્રોપર કરેલું હોય તો દરેક ઇન્ફોર્મેશન અહીંયાથી લઈ લે છે. બટ ઇન કેસ કે આપણે જેમ પ્રિન્ટેડ છે આપણી પાસે તો આપણે અહીંયા મેન્યુઅલી એને ઇનપુટ કરવું પડે છે. એવી રીતે જર્નલના આર્ટિકલમાં પણ તમે ઇઝીલી કરી શકો છો. ઘણી વખત કોઈક બિઝનેસમાં આપણે અથવા તો કોઈક ઓર્ગેનાઇઝેશન્સ હોય એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ જે છે
તો ડોક્યુમેન્ટને પણ સેવ કરી શકો છો. ન્યૂઝપેપરનો આર્ટિકલ્સ આવ્યો હોય એને મારે સેવ કરવો છે તો પણ કરી શકું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોઝ કે ઈમેલ્સ જે છે એને મારે સેવ કરવું છે તો અહીંયા ઈમેલ પણ સેવ કરી શકો છો. ઈમેલમાં આપણે સપોઝ કે ક્લિક કરીએ તો અહીંયા એનો સબ્જેક્ટ છે, ઈમેલ ટાઈપ જે છે, દેન સબ્જેક્ટ્સ, ઓથર, કઈ ડેટનો છે, આપણે ઇન ફ્યુચર કે કોઈક એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગનો ઈમેલ હોય અને આપણે રિમાઇન્ડર માટે ઝોટેરોમાં સેવ કરવો હોય તો પણ આપણે એને ઇઝીલી સેવ કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા અલગ અલગ આઇટમ્સ જે છે જેમ કે અટેચમેન્ટ છે, ઓડિયો રેકોર્ડિંગ પણ છે, બિલ, બ્લોગ પોસ્ટ, બુક સેક્શન્સ, કોન્ફરન્સ પેપર, ડિક્શનરી, ઈમેલ એન્ડ મેની અધર થિંગ્સ જેમ કે વિડીયો રેકોર્ડિંગ, ટીવી બ્રોડકાસ્ટ, થીસીસ. તમે અહીંયા તમારા પોતાના રિસર્ચ આર્ટિકલ્સ પણ મૂકી શકો છો. જેમ કે મેઇન જે છે આપણું માય લાઇબ્રેરી એમાં આપણે કલેક્શન્સ ક્રિએટ કર્યું, સબ કલેક્શન, દેન માય પબ્લિકેશન્સ જે છે એમાં હું મારા પોતાના પબ્લિશ થયેલા આર્ટિકલને પણ અહીંયા સેવ કરી શકું છું. ડુપ્લિકેટ્સ આઇટમ એટલે ફોર એક્ઝામ્પલ કે ઝોટેરો ઓઈઆરમાં જેટલા પણ આર્ટિકલ્સ છે આને મારે ડુપ્લિકેટ કરવું હોય તો હું એ પર્ટિક્યુલર એની ઉપર રાઇટ ક્લિક કરીશ, દેન ડુપ્લિકેટ ધ આઇટમ. તો આપણે અહીંયા જોઈએ કે ડુપ્લિકેટ આઇટમમાં જોઈ શકો છો કે તમને 2 ડુપ્લિકેટ્સ જોવા મળી રહ્યા છે. યુનિફાઈડ આઇટમમાં એ બધી જ કે જે તમે મૂવ કરી રહ્યા છો એક ફોલ્ડરમાંથી મૂવ કરીને બીજા ફોલ્ડરમાં આપણે મૂકીએ. જેમ કે આપણે માય લાઇબ્રેરીમાંથી બીઓયુમાંથી ઓઈઆરમાં આપણે આ બધા જ જેમ કે મૂક્યા હોય બરાબર, યુનિફાઈડ આઇટમ્સ એ બધી ત્યાં આવતી હોય છે. અને ફોર એક્ઝામ્પલ કે આમાંથી મારે કોઈક એવું એક આર્ટિકલ્સ જે છે એને નથી કામનો તો એને મૂવ આઇટમ ટુ ટ્રેશ કરીશ તો આઇટમ ટ્રેશમાં એ ઓટોમેટિકલી જતી રહેશે. તો ત્યાંથી તમે ટ્રેશમાં જતી રહેલે એટલે કે એ એટલી યુઝફુલ નથી આપણી માટે. ઓકે, દેન અહીંયા તમે જુઓ તો અહીંયાથી પણ તમે ઇઝીલી ન્યૂ આઇટમ્સને મૂકી શકો છો. જેવી રીતે અહીંયા ફાઇલમાં જઈને ન્યૂ આઇટમ્સ કરી શકાય એવી જ રીતે આપણે ગ્રીન જે તમને અહીંયા સિમ્બોલ્સ જોવાઈ રહ્યો છે ત્યાં પણ જઈ અને તમે ન્યૂ આઇટમ્સને અહીંયા મૂકી શકો છો જેટલી પણ તમારે મૂકવી છે. દેન અહીંયા DOI નંબર તમને આપવામાં આવેલો છે એટલે કે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે કોઈક આર્ટિકલ્સ જે છે એનો ફૂલ ટેક્સ અવેલેબલ નથી બટ એનો ISBN નંબર તમારી પાસે છે, એનો DOI નંબર છે. તો અહીંયા જ્યારે તમે એને નંબર મૂકો છો તો એ DOI નંબરથી તમે ઇઝીલી તમારો જે પણ આર્ટિકલ્સ હોય અથવા તો કોઈ પણ તમારું જર્નલ હોય, બુક હોય તો એને તમે ત્યાં સેવ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે એમરાલ્ડ જે આપણો ડેટાબેઝિસ છે, એમરાલ્ડ ડેટાબેઝ ઉપર ઘણા બધા એવા આર્ટિકલ્સ છે કે જેનો તમને ફૂલ ટેક્સ અવેલેબલ નથી રહેતો હતો. તો ત્યાં તમે DOI નંબરથી જેમ કે હું એક ટોપિક લખીશ ઇન્ફોર્મેશન લિટરસી ઉપર જેટલા પણ આર્ટિકલ્સ અવેલેબલ હશે ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ ક્લિક કરીએ છીએ, આર્ટિકલ્સ ઓપન થાય છે તો એ આર્ટિકલ્સ કારણ કે એમરાલ્ડ એ સબસ્ક્રિપ્શન બેઝ ઉપરનો ડેટાબેઝ છે તો એનો ફૂલ ટેક્સ આપણને આર્ટિકલનો નથી મળી શકતો. અહીંયાથી આપણે એનું DOI કોપી કરીએ છીએ અને ઝોટેરોમાં જઈ અને બાય ક્લિક અહીંયા આપણે એને કંટ્રોલ પેસ્ટ. વેન યુ પેસ્ટ DOI નંબર તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ બુક છે, ઇન્ટ્રોડક્શન, ઇન્ફોર્મેશન લિટરસી, ઇન્ફોર્મેશન બિહેવિયર, કોમ્પ્લિમેન્ટરી અપ્રોચીસ ફોર ધ બિલ્ડિંગ કેપેબિલિટી. તો અહીંયા તમે રાઇટ હેન્ડ સાઈડ જુઓ વિથ તો એનું ટાઇટલ્સ, ઓથર, બધી જ ડિટેલ, એમરાલ્ડ પબ્લિશર કોણ છે, એમરાલ્ડ ગ્રુપ પબ્લિશિંગ લિમિટેડ, એનો ISBN નંબર, URL, એક્સેસ ક્યારે કર્યો, જેમ કે આપણે જસ્ટ મિનિટ પહેલાં જ આપણે એક્સેસ કર્યો તો અહીંયા એ પણ શો કરી દેશે કે ક્યારે એક્સેસ કર્યો અને એનો DOI નંબર. તો જ્યારે પણ તમારી પાસે તમારે આવી રીતે આર્ટિકલ્સ જેમ કે કલેક્ટ કરવા છે એટલે કે આપણી પાસે એક્સેસ નથી બટ કલેક્ટ કરીને તો રાખી શકીએ ને કે કયા કયા આર્ટિકલ્સ મારે લિટરેચર રિવ્યૂમાં યુઝ કરવાના છે તો એ દરેક આર્ટિકલને આપણે આવી રીતે ઝોટેરોમાં કલેક્ટ કરીને રાખી શકીએ. દેન આપણને જ્યાં પણ એમરાલ્ડ કે જે સ્ટોર કે સાયન્સ ફાઇન્ડરનો જ્યાં પણ આપણને એક્સેસ મળતો હોય ત્યાંથી આપણે
જઈ અને આપણી પાસે જો કલેક્શન તૈયાર હોય તો ઇઝીલી ફટાફટ આપણે અહીંયાથી DOI નંબર કોપી કરી અને આપણે એમરાલ્ડમાં જેમ કે ઇનપુટ કરીએ તો તરત જ તમને એનો ફૂલ ટેક્સ મળી જાય. તો ત્યાં આપણે જ્યારે સબસ્ક્રિપ્શન કરેલા જે ડેટાબેઝીસ હોય એમાંથી જ્યારે આર્ટિકલ્સને ડાઉનલોડ કરવાના હોય તો ત્યારે આપણે એક ઇઝી વે થઈ જાય કે જો આવી રીતે ઝોટેરોમાં તમે એને વેલ ઓર્ગેનાઇઝ કરેલા હોય તો તમે ફટાફટ ઇઝીલી DOI નંબર ઇનપુટ કરી અને એના ફૂલ ટેક્સ જે છે એ લઈ શકો છો. ઓકે, અહીંયાથી તમે ન્યૂ નોટ્સ મૂકી શકો છો. ન્યૂ સ્ટેન્ડ અલોન નોટ્સ છે, એડ ચાઇલ્ડ નોટ્સ છે. દેન અહીંયા તમે કોઈ પણ પ્રકારની લિંક્સ આપી શકો છો, જેમ કે URLની લિંક આપવી હોય અથવા તો અટેચ સ્ટોર કોપી ઓફ ફાઇલ્સ, એ પણ તમે અહીંયા ઇઝીલી કરી શકો છો. અહીંયા તમે સર્ચ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે મારે પાસે થાઉઝન્ડ્સ ઓફ આર્ટિકલ્સ જે છે અને એમાંથી મારે કોઈ પર્ટિક્યુલર એક આર્ટિકલ ફાઇન્ડ કરવાનું છે તો હું અહીંયા સર્ચ કરીશ તો મને એ અહીંયાથી જોવા મળશે કે કયો આર્ટિકલ્સ મારા ટોપિક ઉપર છે. અહીંયા તમને 2 સર્ચના ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. આ એડવાન્સ સર્ચ છે અને આ પર્ટિક્યુલર ઓલ ફિલ્ડ એન્ડ ટેગનું સર્ચ છે કે અહીંયા જ્યારે તમે સર્ચ કરો છો તો એ તમને પર્ટિક્યુલર જે પણ તમારી ફિલ્ડ જે છે એટલે કે જે તમારું કલેક્શન જે છે એમાં જો એ આર્ટિકલ હોય તો તમને જોવા મળશે. બરાબર, અહીંયા તમે જુઓ તો કે તમારી જે કલેક્શન હોય જેમ કે OERનું જે કલેક્શન જે મારું સબ કલેક્શન એમાં જેટલા આર્ટિકલ્સ છે એમાંથી મારે કોઈક ફાઇન્ડ કરવું છે તો હું અહીંયા સર્ચ કરીશ તો મને ઇઝીલી મળી જશે. બટ મારે ઓવરઓલ મારી લાઇબ્રેરીમાં અહીંયા જુઓ સર્ચ ઇન માય લાઇબ્રેરી એટલે કે મારી લાઇબ્રેરીના જેટલા પણ કલેક્શન્સ છે, BOU કલેક્શન્સ, એનું સબ કલેક્શન્સ, દેન અધર જેટલા પણ હું એમાં કલેક્શન્સ પ્રિપેર કરતી જાઉં એમાંથી બધામાંથી મારે કોઈક પર્ટિક્યુલર આર્ટિકલ ફાઇન્ડ કરવો છે તો ઓવરઓલ હું અહીંયાથી ફાઇન્ડ કરી શકીશ. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે બિબ્લિયોગ્રાફી કેવી રીતે પ્રિપેર કરી શકીએ. તમે જોઈ શકો કે કોઈ રાઇટ એન્ડ ક્લિક કરો તો શો ઇન લાઇબ્રેરી, એડ નોટ્સ, એડ અટેચમેન્ટ્સ છે, ડુપ્લિકેટ આઇટમ, તમારે કોઈ આઇટમ રિમૂવ કરવી હોય તો કરી શકો છો, મૂવ આઇટમ ટુ ટ્રેસ્ડ, એક્સપોર્ટ ધ આઇટમ, ક્રિએટ ધ બિબ્લિયોગ્રાફી ફ્રોમ આઇટમ એન્ડ જનરેટ ધ રિપોર્ટ ફ્રોમ ધ આઇટમ. આ અલગ અલગ આપણને મેનુસ જોવા મળી રહ્યા છે. હવે આપણે બિબ્લિયોગ્રાફી ક્રિએટ કરીએ કે મેઇન આપણું છે કે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરીને આપણે ઇઝીલી ફર્સ્ટ તો લિટરેચર કેવી રીતે મેનેજ થાય એ સમજી લીધું કે કેવી રીતે તમે તમારી બુક, ઈમેલ, આર્ટિકલ્સ તમે અલગ અલગ કલેક્શનમાં, સબ કલેક્શનમાં ઇઝીલી કરી શકો એ આપણે સમજ્યા. બટ એમાંથી તમારે જે અલગ અલગ સ્ટાઇલ હોય એમાં તમારા રેફરન્સ ક્રિએટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય. તો મેં સપોઝ કે મેં અહીંયા 5 આર્ટિકલ્સ જે છે એને સિલેક્ટ કરું છું, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ કે ફોર્થ. ઓકે, રિપીટેડલી છે તો અહીંયા રાઇટ ક્લિક કરી દેન ક્રિએટ ધ બિબ્લિયોગ્રાફી. હું જ્યારે ક્રિએટ ધ બિબ્લિયોગ્રાફી કરીશ તો મને અહીંયા અલગ અલગ ઓપ્શન્સ જોવા મળશે કે કઈ સ્ટાઇલમાં તમારે આર્ટિકલ્સને રેફર કરવા છે. તો અમેરિકન કેમિકલ સોસાયટીઝ છે, અમેરિકન મેડિકલ એસોસિએશન્સ છે. આપણે ફર્સ્ટ APA સ્ટાઇલમાં રેફરન્સને લઈએ. દેન APA સ્ટાઇલ ક્લિક કરી અહીંયા જોઈ શકો છો ઇંગ્લિશ લેંગ્વેજીસ છે, આઉટપુટ મોડ. હવે તમારે અહીંયા સાઇટેશન્સ જોઈએ છે કે બિબ્લિયોગ્રાફી જોઈએ છે, આ દરેક વસ્તુ છે, બંને વસ્તુ. તો કે સાઇટેશન્સ જોઈતી હોય તો તમને સાઇટેશન્સ મળશે અને બિબ્લિયોગ્રાફી જોઈતી હોય તો તમને બિબ્લિયોગ્રાફી મળશે. ફર્સ્ટ આપણે બિબ્લિયોગ્રાફી કરીએ. દેન બિબ્લિયોગ્રાફી ક્રિએટ કર્યા પછી ઓકે કરો તો એક ફાઇલ જે RTF ફોર્મમાં સેવ થશે. જેમ કે અનટાઇટલ્સ છે, હું અહીંયા એને ડેસ્કટોપ ઉપર સેવ કરીશ. સેવ. દેન આપણે જોઈએ અનટાઇટલ્ડ બિબ્લિયોગ્રાફી, એને ઓપન કર્યા તો એમાં આપણે જેટલા પણ આર્ટિકલ સિલેક્ટ કર્યા છે એ આર્ટિકલની બિબ્લિયોગ્રાફી APA સ્ટાઇલમાં અહીંયા તમને જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે APA સ્ટાઇલમાં તમને અહીંયા બિબ્લિયોગ્રાફી જોવા મળશે. ઓકે, એ જ વસ્તુ અનધર ક્લિક મારે સિકાગો સ્ટાઇલમાં જોઈએ છે તો 4 આર્ટિકલ્સ જે છે એને હું સિલેક્ટ કરું છું,
ક્રિએટ ધ બિબ્લોગ્રાફી, દેન શિકાગો મેન્યુઅલ સ્ટાઇલ બાય વન ક્લિક. જે આપણે થિયરીમાં સમજ્યા હતા કે ઘણી વખત આપણે એવું થાય કે કોઈક જર્નલમાં એપીએ સ્ટાઇલમાં આપણી પાસે રેફરન્સ માંગ્યા હોય, કોઈકે એમએલએ સ્ટાઇલમાં આપણી પાસે રેફરન્સ માંગ્યા હોય, તો એ ઘણી બધી મહેનત આપણી વધી જતી હોય છે અને એમાં આપણે સ્ટાઇલને પણ સમજવી પડતી હોય છે. બટ જ્યારે તમે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરો છો, બાય વન ક્લિક ઇઝીલી તમે એને શિકાગોમાં ક્રિએટ કરી શકો છો. જેમ કે અનટાઇટલ બિબ્લોગ્રાફી 1 છે, તો અહીંયા હું 2 એવી રીતે સેવ કરું તો અહીંયા જસ્ટ સેવ થઈ રહી છે. ઇટ્સ ઇઝીલી તમે ત્યાં સેવ ટુ આરટીએફ કરી શકો છો બાય વન ક્લિક. ઓકે, એને તમે પીડીએફમાં પણ ઓપન કરી શકો છો. ઓકે, દેન તમારે કોઈક સાઇટેશન્સ ક્રિએટ કરવું છે તો ક્રિએટ બિબ્લોગ્રાફી કરીએ, બટ એમાં અહીંયા નોટ્સ અથવા તો સાઇટેશન્સ એવું તમે સિલેક્ટ કરો. જેમ કે એપીએસ સ્ટાઇલ્સ છે તો એમાં અહીંયા તમે સાઇટેશન્સ કરો છો, દેન ઓકે. તો અહીંયા ફરીથી ઓપ્શન આપણને જોવા મળશે અનટાઇટલ બિબ્લોગ્રાફી, સેવ, દેન રિપ્લેસ. કે ફર્સ્ટ જે આપણે કર્યું એ બિબ્લોગ્રાફી હતી, બટ હવે જે આપણે સેવ કરી રહ્યા છે એ સાઇટેશન્સ છે. તો ત્યાં તમે સાઇટેશન્સ પણ કરી શકો છો. સપોઝ કે આને આપણે ક્લોઝ કરી દઈએ ઓપન ફાઇલને, દેન આપણે ચેક કરીએ તો ત્યાં તમને એના સાઇટેશન્સ પણ જોવા મળતા હોય છે. જેમ આ જે છે એ પર્ટિક્યુલર સાઇટેશન્સ જે છે. ઓકે, હવે આપણે આમાં જોઈએ કે વર્ડમાં તમે કેવી રીતે કરી શકો છો. કે આપણી પાસે વર્ડ ફાઇલ અવેલેબલ છે, તો આપણે શરૂઆતમાં જ સમજાવ્યું હતું મેં તમને કે કેવી રીતે ઝોટેરોમાં તમને એડિટમાં જ્યારે તમે જાઓ છો તો એડિટ ઉપર ક્લિક કરીએ, પ્રેફરન્સ ઉપર ક્લિક કરી, દેન સાઇટ ઉપર આપણે જઈએ છીએ અને અહીંયાથી વર્ડ પ્રોસેસરમાં અહીંયાથી આપણને વર્ડનું ઇન્સ્ટોલેશન્સ મળતું હોય છે. તો જ્યારે તમે નોર્મલ વર્ડ આપણે જોઈએ તો ત્યાં આપણને ઝોટેરોનો ઓપ્શન્સ નથી જોવા મળતો. બટ જ્યારે તમે ઝોટેરોમાં વર્ડ પ્રોસેસર ઇન્સ્ટોલ કરો છો એટલે બાય ઓટો અહીંયા વર્ડમાં ઝોટેરોને કેચઅપ કરી લે છે. હવે આપણે ઝોટેરો ઉપર ક્લિક કરીએ તો આપણને અહીંયા અલગ અલગ ઓપ્શન્સ જોવા મળે છે. જેમ કે એડિટ સાઇટેશન્સ, એડિટ બિબ્લોગ્રાફી. ફર્સ્ટ એડિટ સાઇટેશન્સ, તો ત્યાં હું સાઇટેશન્સ એડિટ કરીશ, એટલે કે ત્યાં મારે સાઇટેશન્સ મૂકવું હોય તો હું મૂકી શકું છું. તો ફર્સ્ટ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સ. ઓકે, તો હું અહીંયા ટાઈપ કરું. અહીંયા જેવું આપણે ઓકે આપીએ એટલે તમને ઝોટેરોનું એક સર્ચ બોક્સ હોય એ ટાઈપની એક ટેબ જોવા મળે છે. એમાં મેં સર્ચ કર્યું ઇન્ફોર્મેશન લિટરસી. હું ક્લિક કરીશ. અધર OER એવું તમે મલ્ટિપલ પણ તમે એક સાથે સાઇટેશન્સ કરી શકો છો. જેમ કે ફર્સ્ટ હું ઓનલી ઇન્ફોર્મેશન લિટરસી કરીશ તો એનું જે સાઇટેશન્સ જે છે એ અહીંયા તમને જોવા મળશે. દેન મારે મલ્ટિપલ એક સાથે 2 સાઇટેશન્સ કરવા છે તો ઇન્ફોર્મેશન લિટરસી, દેન ઓપન એજ્યુકેશન્સ એન્ડ અમેરિકન સ્કૂલ્સ 2 સાઇટેશન્સ કરવા છે. તો હું બંનેનું સાઇટેશન્સ પણ એક સાથે મલ્ટિપલ સાઇટેશન્સ 2 આર્ટિકલનું પણ અહીંયાથી કરી શકો છો. હવે એ જ રીતે આપણે બિબ્લોગ્રાફી ક્રિએટ કરવી છે તો એડિટ બિબ્લોગ્રાફી ઉપર આપણે જઈશું. તો જે આપણે 2 આર્ટિકલને જે સાઇટ કર્યા છે, જેટલા તમે સાઇટ કર્યા હશે તમારા લિટરેચરમાં, એની બિબ્લોગ્રાફી તમને ઇઝીલી મળી જશે. એટલે કે જ્યારે તમે અહીંયા એડિટ બિબ્લોગ્રાફી કરો કોઈ ઓપ્શન્સ તમને અહીંયા જોવા નહીં મળે, કારણ કે યુ હેવ ઓલરેડી સાઇટેડ, કે તમે 2 આર્ટિકલને અહીંયા સાઇટ કર્યા છે તો એ 2 જ આર્ટિકલની તમને અહીંયા બિબ્લોગ્રાફી મળતી હોય છે. તો એડિટ બિબ્લોગ્રાફી કરું તો બાય વન ક્લિક તરત જ આપણને એની બિબ્લોગ્રાફી મળી જતી હોય છે. બટ સપોઝ કે આ સિવાય કે મેં આર્ટિકલને સાઇટ નથી કર્યો પણ છતાં પણ મારે એની કોઈક બિબ્લોગ્રાફી આપવી છે તો પણ અહીંયાથી આપણે કોઈક આર્ટિકલને સિલેક્ટ કરી એલિમેન્ટ્સ જે છે તો એક આર્ટિકલને અહીંયા સિલેક્ટ કરી અને આપણે આપી શકતા હોઈએ છીએ. ઓકે, તો એ પણ આપણે અહીંયા ઇઝીલી આપી શકીએ છીએ.
તો વર્ડમાં પણ ઇઝી રહે છે કે જ્યારે તમારે કોઈ પણ પ્રકારની બિબ્લોગ્રાફી ક્રિએટ કરવી છે તો તમે ઝોટેરોમાં એનું જે એક્સટેન્શન છે એ તમે આપી દો, એટલે કે એક્સટેન્શન એને ઇન્સ્ટોલ કરી લો તો ઇઝીલી તમે ઝોટેરોમાં પણ ઝોટેરોથી વર્ડમાં તમે ઇઝીલી બિબ્લોગ્રાફી ક્રિએટ કરી શકો છો. અને ઝોટેરોમાંથી તમારે કરવી હોય તો આપણે જોયું કે કેવી રીતે આઇટમ સિલેક્ટ કરી એને ક્રિએટ બિબ્લોગ્રાફી કરીએ તો આપણે ઇઝીલી ત્યાં પણ સાઇટેશન્સ પણ ક્રિએટ કરી શકીએ છીએ અને બિબ્લોગ્રાફી પણ ક્રિએટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક બેઝિક હેન્ડ્સ ઓન ટ્રેનિંગ હતી કે જ્યાં આપણે ઝોટેરો શું છે, રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ શું છે કે જે દરેક ટીચર્સ હોય, રિસર્ચર્સ હોય, ફેકલ્ટીઝ હોય એ દરેકને ક્યાંક ને ક્યાંક યુઝફુલ આપણે બની શકીએ છીએ કે થોડું ઘણું પણ આપણે એમાં હેલ્પ કરી શકીએ કે એમનું લિટરેચર્સ ઇઝી વેમાં મેનેજ થઈ શકે, ક્યાંક ને ક્યાંક ઇઝી તમે બિબ્લોગ્રાફી ક્રિએટ કરી શકો, ઇઝી સાઇટેશન્સ કરી શકો. તો આજે આપણે ઝોટેરોમાં ખાસ શું શીખ્યા કે ફર્સ્ટ ફાઇલ કેવી રીતે, ફાઇલમાં જઈ ન્યૂ આઇટમ્સ કેવી રીતે ક્રિએટ કરી શકાય, ન્યૂ નોટ્સ, કલેક્શન્સ, દેન એડિટમાં જઈ એડવાન્સ સર્ચ, પ્રેફરન્સમાં જઈ અને તમે તમારી રેફરન્સ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો, વર્ડ પ્રોસેસરનું ઇન્સ્ટોલેશન્સ આપી શકો છો, વ્યૂ તમારે કયો જોઈએ છે તો ઇટ્સ ડિપેન્ડ, ટૂલ્સ કયા કયા યુઝ કરી શકાય. દેન અહીંયાથી પણ તમે ન્યૂ આઇટમ્સ એડ કરી શકો છો. આપણે DUI નંબર કે ISBN નંબરથી આપણે જો આપણા ડોક્યુમેન્ટને સેવ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ પણ આપણે જોયું. દેન અહીંયાથી તમે નોટ્સ આપી શકો છો, URL, સર્ચ, એડવાન્સ સર્ચ એન્ડ પર્ટિક્યુલર કલેક્શનનું સર્ચ કેવી રીતે કરવું એ પણ આપણે અહીંયા જોયું. તો આઈ હોપ કે તમને એક કેવી રીતે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સનો યુઝ કરીને કેવી રીતે લિટરેચરને સર્ચ કરી શકાય, લિટરેચરને મેનેજ કરી શકાય અને ઇન ફ્યુચર જ્યારે પણ આપણે આમાંથી કોઈ પણ આર્ટિકલનો યુઝ કરી અને કોઈક બીજું નવું રિસર્ચ આપણે કરવું છે તો એ પણ આપણે ઇઝીલી કરી શકીએ. તો એ બધી જ વસ્તુ આપણે ઝોટેરોમાં ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ એટલે કે રેફરન્સ મેનેજમેન્ટ કેવી રીતે આપણે કરી શકીએ, મેનેજ કેવી રીતે કરી શકીએ એનો આપણે થિયોરિટિકલ કન્સેપ્ટ, એની સાથે સાથે આપણે ઝોટેરોમાં કેવી રીતે રેફરન્સને મેનેજ કરવા જોઈએ, કેવી રીતે તમે ન્યૂ કલેક્શન્સ ક્રિએટ કરી શકો છો, આઇટમ ક્રિએટ કરી શકો છો, DUI નંબર ક્રિએટ કરી શકો છો. દેન એમાં આપણે કેવી રીતે અલગ અલગ આર્ટિકલ્સને સેવ કરી શકીએ, બિબ્લોગ્રાફી ક્રિએટ કરી શકીએ, સાઇટેશન્સ ક્રિએટ કરી શકીએ અને એને આપણે એક્સટેન્શન્સ કેવી રીતે આપી શકીએ એ દરેકની આજે આપણે વાત કરી. તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થીને જ્યારે પણ એ પોતાનું ડિઝર્ટેશન્સ, કોઈ રિસર્ચર હોય કે ફેકલ્ટીઝ હોય, એ પોતાનું જ્યારે કોઈક રિસર્ચ કરતા હો તો ક્યાંક ને ક્યાંક લિટરેચરમાં, એમની બિબ્લોગ્રાફીમાં, રેફરન્સ મેનેજ કરવામાં, સાઇટેશન્સ આપવામાં ક્યાંક ને ક્યાંક આપણને આ જે રેફરન્સ મેનેજમેન્ટ ટૂલ્સ છે એ હેલ્પફુલ બને છે. તો ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા વિષય સાથે અને એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર. स्वाध्यायः परमं तप